સુરતના વેસુ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। SVINT કોલેજ નજીક કિયા કાર ચાલકે પત્રકાર ધનરાજ બાગલીની બાઇકને ટક્કર મારી હતી તો અકસ્માતમાં પત્રકારના ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો ટક્કર બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તો ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલક દેવાંશ બંસલને ઝડપી પાડ્યો હતો। તો આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે। આ ગાડી ચલાવતા હતા તો સામે સે એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી। તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે, અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે